સાબરકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે સાબરકાંઠાના હિંમતનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે। બસ સ્ટેન્ડ પાસે રિક્ષા ચાલક પર તલવારથી હુમલો કરાયાની ઘટના સામે આવી છે, જ્યાં પેસેન્જર બેસાડવાની અદાવત રાખી રિક્ષા ચાલક પર હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે રાત્રિ દરમિયાન આ ઘટના બની હોવાની વિગત જે છે તે સામે આવી છે। હુમલામાં ઇજાગ્રસ્ત થયેલી રિક્ષા ચાલકને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। જિલ્લા પોલીસ અત્યારે હાલ જે છે તે મૌન સેવી રહી છે, કારણ કે સાબરકાંઠા જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે। રાત્રિ દરમિયાન આ છે હુમલાની ઘટના સામે આવી રહી હતી। પેસેન્જર બેસાડવાની અદાવત રાખી રિક્ષા ચાલક પર હુમલો કરાયો હતો। ત્યારે સાબરકાંઠા રાત્રે પછી સાહેબ હું રિક્ષા ભરીને આરટીઓ છું। આરટીઓ પેસેન્જર ઉતારીને રિટર્ન હું આવતો હતો તો પાનપુર પાટે 3 પેસેન્જર ઊભા હતા। તો 3 પેસેન્જર તો ઊભા હતા તે એ લોકોએ કોઈક 100 રૂપિયા ભાડું કીધું હતું। તો મારી રિક્ષાને આટલો લગું કર્યું તો મેં રિક્ષા ઊભી રાખી। તો મેં રિક્ષા ઊભી રાખી પછી પછી એ લોકોએ મને કીધું કે અમે અહીંયા એના માટે બેહ્યા છીએ, તો અહીંથી રિક્ષા જતો રહો દે તો તને ઓમ કરશું તેમ કરશું। મને 2-3 જણે કીધું ભાઈ તમે જતા રહો, ખોટી અમારે કાલથી તહેવાર શરૂ થાય, કોઈ મગજમારી કરવી નથી। તો હું અમે રિક્ષા લઈને બસ સ્ટેન્ડ આવી ગયા। બસ સ્ટેન્ડ આવી મેં વાત કરી કે આ રીતે થયું છે બરાબર। તો અમે તો બસ સ્ટેન્ડ ઊભા હતા અને પાછળ પાછો રિક્ષા લઈને આવ્યો। મને કે તું કોઈ બસ સ્ટેન્ડનો કોઈ દાદા થઈ ગયું છે, આમ છે તેમ છે, તો હું છે હું નહીં અમને બધી ખબર છે। એ કરીને બોલવા માંડે તો એ મને મારવા આવે તો મેં ધક્કો માર ડાયરેક્ટ એની તરવાર લાવી અને મને મારી દીધો। ત્યારે સાબરકાંઠા જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે। બસ સ્ટેન્ડ પાસે જ આ હુમલો કરવામાં આવ્યો હતો। ધારદાર તલવારથી આ હુમલો કરાયો હતો। જોકે પેસેન્જર બેસાડવાની અદાવત રાખી આ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે। સમગ્ર ઘટના જે છે તે રાત્રિના અંધારામાં બની હતી। અમે અનેક વખત કહી ચૂક્યા છીએ કે રાત્રિના અંધારાનો ખેલ જે છે તે લુખ્ખા તત્વાઓ અવારનવાર ઉઠાવતા હોય છે। ત્યારે ફરી એક વખત સાબરકાંઠાના હિંમતનગરમાં લુખ્ખા તત્વોનો આતંક જોવા મળ્યો છે, જેમાં હુમલામાં ઇજાગ્રસ્ત થઈ રિક્ષા ચાલકને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ પોલીસ અત્યારે સમગ્ર મામલે મૌન સેવી રહી છે। કંઈ પણ કહેવા અત્યારે પોલીસ તૈયાર નથી। ત્યારે આ જ મામલે વધુ વિગત માટે અમારા સંવાદદાતા સાબરકાંઠાથી દિગ્ગેશ કડિયા ફોન લાઈનથી જોડાયા છે। દિગ્ગેશ, સાબરકાંઠામાં હિંમતનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો સતત કથળતી જોવા મળી રહી છે। આ બધાની વચ્ચે વધુ એક હુમલો કરાવવામાં આવ્યો છે, તે પણ તલવારથી। ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। કયા કારણથી હુમલો કરવામાં આવ્યો હતો, સમગ્ર મામલો શું? જે પ્રમાણે વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તે કથળી છે। ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાની અંદર જો વાત કરવામાં આવે તો સાબરકાંઠાની જે પોલીસ છે તે પણ ઊંઘતી ઝડપાઈ છે। દિન પ્રતિદિન આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે। ત્યારે ગઈકાલે રાત્રે જ હિંમતનગરના બસ સ્ટેશન પાસે આ ઘટના બની હતી। એક જે યુવક હતો તેને અન્ય રિક્ષા ચાલક જે હતો તેને ભાડાની તકરાર બાબતે માથામાં તલવાર મારી હતી ને ઇજાગ્રસ્ત થયેલ જે રિક્ષા ચાલક હતો તેને 108 મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અને ત્યારબાદ બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને બી ડિવિઝન પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે। હાલ સુધી કોઈ એફઆઈઆર થઈ નથી, પોલીસ ફરિયાદ થઈ નથી। જે ઇજાગ્રસ્ત છે તેનું નિવેદન લખાઈ ગયું હોવા છતાં પણ ફરિયાદ થઈ નથી। એટલે કે ચોક્કસથી કહી શકાય કે સાબરકાંઠાની જે પોલીસ છે તે ઊંઘતી ઝડપાઈ છે। દિન પ્રતિદિન આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે। એટલે કે આવનારા સમયમાં સાબરકાંઠા પોલીસ દ્વારા જો કોઈ કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે સારું પેટ્રોલિંગ કરે તે બાબત હવે જોવું રહ્યું છે। જી દિગ્ગેશભાઈ, સતત પોલીસ પેટ્રોલિંગના દાવા કરતી હોય છે, વાહન ચેકિંગના દાવા કરતી હોય છે, આવા લુખ્ખા તત્વોને ચેકિંગ સામે પણ દાવા કરતી હોય છે। આ બધા ઉપર અત્યારે હાલ તો પ્રશ્નાર્થ જોવા મળી રહ્યો છે। સૌથી મહત્વનો સવાલ એ છે કે ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ છે, ગંભીર ઇજાઓ થઈ છે, નિવેદન લેવાની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ છે, છતાં હજી સુધી ફરિયાદ કેમ નથી લેવામાં આવી? આ બાબતે કોઈ પોલીસ અધિકારી તરફથી કે કોઈને કોઈ કર્મચારીથી કંઈ જાણવા મળ્યું છે કે કેમ?
જે ચોક્કસથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે પોલીસ કર્મચારી તપાસ કરી રહ્યા છે તેમની સાથે વાત કરવામાં આવી હતી. તેને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે જે ઇજાગ્રસ્ત છે તેનું નિવેદન લેવાઈ ગયું છે અને આગળની કાર્યવાહી છે તે પોલીસ કરી રહી છે. પરંતુ મહત્વની વાત છે કે જો આ રાતની જે ઘટના હતી, રાત્રિ દરમિયાન જે ઉશ્કેરાયેલો યુવક હતો તેને પોતાની રિક્ષામાંથી તલવાર કાઢી હતી. એટલે કે ચોક્કસ કહી શકાય કે સાબરકાંઠા જિલ્લામાં જે વાહન ચાલકો છે તેમના વાહનોની અંદર તે લોકો ધારદાર હથિયારો રાખતા હોય છે. એટલે પોલીસ જે છે તેનું પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની કામગીરી છે તેના ઉપર શંકા ઉપજાય તેવી કામગીરી સાબરકાંઠા પોલીસ દ્વારા થઈ રહી છે. જી દિગ્ગજભાઈ, હુમલાખોરોમાં કેટલા હુમલાખોરો હતા, કોઈની અટકાયત કરવામાં આવી છે કેમ? ચોક્કસથી જે પ્રમાણેની વિગતો પોલીસ સૂત્રો પાસેથી મળી રહી છે તે પ્રમાણે હાલ સુધી કોઈ આરોપી અટેક બતાયેલા નથી અને ફરિયાદ જે છે તે ફરિયાદ નોંધાયા પછી જ સમગ્ર વિગત છે તે બહાર આવી શકે તેમ છે. જી ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. ખૂબ જ ચિંતાનો વિષય કહી શકાય કે એક ઇજાગ્રસ્ત વ્યક્તિ હોવા છતાં પણ પોલીસ દ્વારા હજુ અરજી રમવામાં આવી રહી છે. ફરિયાદ પણ નથી લેવામાં આવી. કેટલા હુમલાખોરો હતા, કોને હુમલો કર્યો છે તે દિશામાં પણ હજુ સુધી તપાસ કરવામાં નથી આવી. પરંતુ આ બધાની વચ્ચે એક સ્પષ્ટ છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલ અત્યારે ઉઠી રહ્યા છે.